વડોદરા શહેરની મહારાજા યુનિવર્સિટીમાં હજી પણ જે માંગ છે તે જે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. માંગ તેઓની એક જ છે કે 40% જે સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે તેઓને એડમિશન આપવું જોઈએ. તે જ માંગ લઈને જે પૂર્વ વિદ્યાર્થીઓ છે તે આજે MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવીને તેઓ આવેદનપત્ર આપવા માટે પહોંચી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા પૂર્વ વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા કોમન હટાવો અને MSU બચાવોના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. આપણી અહીંયા જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આવેદનપત્ર આપવા માટે હેડ ઓફિસ ખાતે પહોંચી આવ્યા છે. ખોલશે કઈ જશે दादागिरी नहीं चलेगी, MS यूनिवर्सिटीમાં नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी. અંદર બેસીને વાત થાય ને આવી તો ઉભા વાત બધા શહેરના નામાંકિત લોકો છે. આ બધા વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. સાયજીરાવ યુનિવર્સિટીને આ લોકોએ જ્યારે લોકલ વિદ્યાર્થીઓ અમારા સમયમાં 35% સુધી એડમિશન મળતા હતા તો આ યુનિવર્સિટીમાં એવી રાતોરાત શું સીટો ઘટી ગઈ કે બિલ્ડિંગની કેપેસિટી નથી. આ બધા તકલકી નિર્ણયો છે આ લોકોના માટે આજે બધા જૂના વિદ્યાર્થી નેતાઓ JSUP આવ્યા છે. બધા વડોદરા સિટીઝન ફોરમના બેનર હેઠળ રજૂઆત કરવા યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરી લઈએ. પછી વાત કરીએ પહેલા તો બધી ખુરશીઓ આખું ટેબલ બધું MS યુનિવર્સિટીના કોમર્સ સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે આજે સિટીઝન ફોરમના જે વિદ્યાર્થીઓ છે પૂર્વ વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓને 40% એડમિશન મળે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપવા માટે MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચી આવ્યા છે. નાગરિકો, પૂર્વ વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ, ડોક્ટર્સ, એડવોકેટ, બિન રાજકીય વડોદરા સિટીઝન ફોરમ નેજા હેઠળ આજે વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ આવેદન આપવામાં આવી રહ્યું છે. તો સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ. આ યુનિવર્સિટીમાં 35% સુધી એડમિશન મળતા હતા અને આજે જે આ લોકો માટે જે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે કર્યું છે અને એવું નથી કે બિલ્ડિંગની કેપેસિટી છે પણ અહીંયા જે તકલકી નિર્ણયો વાઇસ ચાન્સલર જે તકલકી નિર્ણયો લઈ રહ્યા છે સાથે તમે જુઓ કે વિદ્યાર્થીઓને આજે લોકશાહી યુનિવર્સિટીમાં એક આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં 40% સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે. યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓના એડમિશન માટે નિર્દિષ્ટ રહી છે અને હવે પછીનો જે થર્ડ રાઉન્ડ શરૂ થશે ત્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં હજુ પણ વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે મોટો પ્રયત્ન કરવામાં આવશે. કોમર્સ તથા સાયન્સ ફેકલ્ટીમાં પણ યુનિવર્સિટીની જે હાલની જગ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટીચર્સની અવેલેબિલિટી છે તેના સંદર્ભમાં યુનિવર્સિટી હજુ જે વિચારી અને એને ચોક્કસ કાર્ય કરશે. કેટલું મહત્વનું
કેટલી મહત્વનું વિદ્યાર્થીઓને મેદાનમાં પણ એકચ્યુઅલી એવું છે કે જ્યારે દુકાનમાં દરેક વિદ્યાર્થી એડમિશન મળતું ત્યારે વિદ્યાર્થીની मैं घुस गया अपना लीजिएगा આજે જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવ્યું સ્કૂલોની સંખ્યા વધી ગઈ ત્યારે આપણી પાસે એક જ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે જ્યાં સુધી સરકાર દ્વારા પણ નવા શિક્ષકોની ભરતી ન થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય પ્લસ દરેક ફેકલ્ટીમાં ઇન્ટેક છે સરકાર દ્વારા મર્યાદિત કરેલી છે એટલે ભૂતકાળમાં એડમિશન મળતું હતું અત્યારે એડમિશન મળે એ પ્રકારની જે વાત છે એમની એ સંપૂર્ણપણે યોગ્ય નથી એટલા માટે કે ભૂતકાળમાં બરોડામાં 2000 વિદ્યાર્થીઓ હતા જ્યારે બરોડા કોલેજની સ્થાપના થઈ ત્યારે સમગ્ર વડોદરામાં 1000 વિદ્યાર્થીઓ હતા તો આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જ છે અને યુનિવર્સિટી હંમેશા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષકોની સંખ્યા અને સરકાર દ્વારા મળેલી મંજૂરીના સંદર્ભમાં જ ટ્રાન્સપરન્ટ એડમિશનની ક્રિયા કરતી હોય છે. અચ્છા સર, વાત એવી પણ છે કે અગાઉ પણ 8 થી 10,000 વિદ્યાર્થીઓને એડમિશન ભૂતકાળમાં મળ્યા છે, તો આ વખતે રોકીને વિદ્યાર્થીઓનું શોષણ કરવાની નીતિ કોરોના ટાઈમમાં જ્યારે સરકાર તરફથી ઓનલાઈન ટીચિંગની છૂટ હતી ત્યારે ઓનલાઈનનું એડમિશન 220 વિદ્યાર્થીઓ હતો અને જ્યારે ઓનલાઈન શિક્ષણ કરવાની સરકાર તરફથી પરવાનગી આપેલી તે સમયે માત્ર આપણે 8,000 રૂપિયા એડમિશન આપ્યા છે. હાલની પરિસ્થિતિમાં ફિઝિકલ હિસ્ટોલોજીના વિદ્યાર્થીની જે સિટિંગ કેપેસિટી છે એની કરતાં પણ અમે વધારે એડમિશન આપ્યા છે. આમ છતાં એમની બાબતને ધ્યાનમાં લઈ અમે એના વિશે પુનઃ વિચાર કરીશું. થેન્ક યુ સર. એમની વાત અને એમણે સીટો ઘટાડી છે એ સ્વીકારતા નથી. સીટો ઘટી છે સ્વીકારતા નથી અને આ જેમણે જે કંઈ એમણે જે પ્રતિભાવ આપ્યો છે એ કહે છે પણ ડેટા નથી આપતા. એ કહે છે ડેટા વેબસાઇટ પર મૂક્યો છે, ડેટા વેબસાઇટ પર આ બધા જ જે કહે છે એટલે ખોટી તદ્દન ખોટો એમને પ્રતિભાવ આપ્યો છે અને ફક્ત ને ફક્ત વિષયની ચારણા મેન વસ્તુ એ છે કે આ જે કોમન એક્ટ હટાવવાની વાત છે, સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય આપવાની વાત છે, એની સામે એ લોકોએ ફરિયાદ કરી. 500 વિદ્યાર્થી જે નિર્દોષ વિદ્યાર્થીઓ છે એની સામે વીસીએ ફરિયાદ કરી એ ખેંચવાની છે અને બધાને એડમિશન આપવાનું. જાણો છો કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતની પ્રજા સાથે ક્રૂર મસ્કરી કરી કે જે પ્રકારે પબ્લિક યુનિવર્સિટી એક્ટ દાખલ કર્યા પછી તમે શું કર્યું? તમે કયું શિક્ષણનું સ્તર સુધાર્યું? તમે કઈ યુનિવર્સિટીઓ વધારી, કઈ કોલેજો વધારી? ફક્ત જીકાસનું પ્લેટફોર્મ ઊભું કરી ખાલી ડેટા કલેક્ટ કર્યો. ડેટા કલેક્ટર સેન્ટર છે ગુજરાત સરકાર. ડેટા કલેક્ટ કરીને તમે યુનિવર્સિટીઓને મોકલી આપો, યુનિવર્સિટીઓ મરજી મુજબ એડમિશન આપે. અહીંયા બી તમે સમજી શકો છો 5,500 એડમિશન આપવાની વાત હતી, 1400 બેઠકો વધારી. કયા આધારે વધારી? એનો મતલબ યુનિવર્સિટીઓ જાતે એડમિશન આપે છે. 500 રૂપિયા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે ઉઘરાવી અવ્યવસ્થા થતી. લોકો એડમિશન વગર રખડી ચૂક્યા છે. 1.5 મહિનાનો એડમિશનનો પ્રોસિજર કર્યો. વડોદરાની મજાકની વાત કરો કે 40% ઉપર એટલે કે 43% વડોદરા શહેરના માત્ર વિદ્યાર્થીને પ્રવેશ મળે અને મારો વડોદરાનો વિદ્યાર્થી 55% લાખ રૂપિયાની ફી આપતો હોય. ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય ધારાસભ્યો ક્યાં છે? કઈ ફરજ ચૂકી ગયા? તમે જે પ્રકારે વડોદરાના વિદ્યાર્થીઓને અન્યાય કર્યો છે તમને માફ નહીં કરે. મોટી મોટી વાતો કરતા હતા. કઈ છે જીકાસનું? ગુજરાત સરકાર, ગુજરાત યુનિવર્સિટીએ તો જીકાસનું પ્લેટફોર્મ બંધ કરી જાતે ઓફલાઈન એડમિશન આપે છે. એડમિશનની પ્રક્રિયા શરૂ કરો ને તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપો એની માંગણી કરી. આજુબાજુની યુનિવર્સિટીઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે. લાખ રૂપિયા ફી આપીને લોકો જાય એટલે આ દુકાન બંધ કરી દેવાની. એમની દુકાન ચાલુ કરવા માટેની આ પ્રોસેસ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રૂપિયા કમાવા માટે વડોદરા શહેરની પ્રજાના વિદ્યાર્થીઓને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સામાન્ય કોર્સમાં કોઈ પ્રવેશ ના રહે એવા કોર્સમાં લાખ રૂપિયાથી ભણવું પડે તો મજા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવી રહી છે. ક્યાં છે ધારાસભ્યો? લોકો આનો સબક આપશે. તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. હજી તો અમે મેમોરેન્ડમ આપી છે. એમને એડમિશન આપવું પડશે. અમારી માતૃ સંસ્થા છે. એ બહારથી આવેલા વાઇસ ચાન્સેલર નથી. અમે યુનિવર્સિટીમાં આ યુનિવર્સિટી અમને ભણાવીને આગળ મોકલેલા છે. અમે લડવા આવ્યા છીએ. વડોદરા શહેરના તમામ પ્રતિષ્ઠિત નાગરિકો વડોદરા આવે છે અને અમે લડાઈશું. વિધાનસભામાં જે ધારાસભ્યો છે કોઈ બોલ્યા નહીં. કાયદો પાછો લેવો જોઈએ. અને જે સ્થાનિક વિદ્યાર્થીઓ તમામ ફેકલ્ટીમાં એના માટે
મહારાજા સહીરાવ યુનિવર્સિટી જ્યારે મહારાજાએ સ્થાપના કરી ત્યારે એમનો પ્રથમ વિચાર કે મહારી વડોદરાના સ્થાનિક લોકો અને એમના વિદ્યાર્થીઓને આ એમએસયુમાં પહેલું એડમિશન મળવું જોઈએ. હું આર્ટ્સ ફેકલ્ટીનો FGS છું, 2000ની સાલમાં ચૂંટાયો. અમે 35% પણ કોમર્સ, આર્ટ્સ જેવા કોર્સમાં જે સામાન્ય કોર્સ છે એવા વિદ્યાર્થીઓને એડમિશન મળતા જોઈએ છે. એટલે અમારી માંગણી એ જ છે કે વિદ્યાર્થીઓ પર જે FIR થઈ છે એ હટાવો, 35-40% વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે, સીટો ઘટાડી છે એને વધારવામાં આવે અને આ બંને કોમન એક્ટ અમે સરકારનો વિરોધ કરતા નથી, કોમન એક્ટ પણ હટાવો એ અમારી આજે આવેદનપત્ર અમે આપવામાં આવે. આજે ખરેખર VC હાજર રહેવું જોઈતું પણ VC આયાતી VC છે, અહીંના લોકલ VC નથી અને તે શું સમજે સ્થાનિક MSUDની દુઃખ વ્યથા કે અમે હાજર રહેવું છું. જો જીકાસ હોય તો જીકાસની અંદર તમે જોઈ શકો છો કે જીકાસ અત્યારે એનું પોર્ટલ બંધ કરી દીધું છે ને 1400 જેટલા યુનિવર્સિટીએ પોતે જાતે એડમિશન આપ્યા છે. તો 1400 કેવી રીતે આપ્યા? 1400 આપ્યા છે તો બીજા 1500 વિદ્યાર્થીઓ જે બાકી રહ્યા એમને આપી દેવા જોઈએ, પરંતુ એના માટે ઈચ્છા શક્તિની જરૂર હોવી જોઈએ. અહીંયા મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે યુનિવર્સિટી બનાવી છે એનો ધ્યેય એટલો જ હતો કે લોકલ લોકો એટલે કે વડોદરાના જે સ્થાનિક લોકો છે એ લોકોને પ્રવેશ મળવો જોઈએ. આજે દરેક દીકરા દીકરીઓ આજે એના મા બાપ પોતે ચિંતિત છે કે પ્રવેશનું શું થશે, અને આ મારું સ્પષ્ટ માનવું છે કે આ ખાનગી યુનિવર્સિટીઓને લાભ કરાવવા માટે આ પ્રવેશ અટકાવવામાં આવ્યો છે. એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમારી માંગ છે કે 40% સુધી દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ. એ એક માંગ સાથે આજે અમે VCને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, પરંતુ અમારું શું કહી શકાય કે દુર્ભાગ્ય છે કે સારું કમનસીબ છે કે આજે VC જેવા વ્યક્તિને જાણ હોવા છતાં પણ એ પણ નથી, રજિસ્ટર્ડ પણ નથી. એટલે ખૂબ મારી દુઃખની બાબત છે. તેમ છતાં અમે આજે આવેદનપત્ર આપી અમારી રજૂઆત કરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના મા બાપ પોતે પેટા પાકા બાંધીને આ દીકરા દીકરીઓને ભણાવતો હોય છે અને આ જે રીતે અત્યારે કામગીરી થઈ રહી છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. અમારી એક જ માંગ છે કે 40% સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો વિદ્યાર્થીઓ છે તેઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે આવે રજૂઆત કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓને મને તો એવું લાગી રહ્યું છે કે જે કોમન યુનિવર્સિટી એક્ટનો કાયદો થોપી દેવામાં આવે, કાળો કાયદો ઇનડાયરેક્ટલી એક ષડયંત્ર હતું કે વડોદરાની આજુબાજુ જે યુનિવર્સિટીઝ બની છે એમાં વડોદરાના વિદ્યાર્થીઓ મજબૂર બનીને એડમિશન લે. બાકી મહારાજાએ જે યુનિવર્સિટી બનાવી છે તેની કેપેસિટી છે કે તમામને અહીંયા સમાવી લેવામાં આવે, ઓછી ફીસમાં તમામ વિદ્યાર્થીઓ ભણી શકે. પણ તમે જોજો જે કાળો કાયદો આવ્યો છે એના ભાગરૂપે કોમર્સ ફેકલ્ટીની વાત કરીએ તો 58% લોકલ સ્ટુડન્ટ્સને એડમિશન મળે અને બહારના વિદ્યાર્થીઓને 43%. આ ક્યાંનો ન્યાય છે? આ તો સીધું આજુબાજુની યુનિવર્સિટીઝમાં લોકલ સ્ટુડન્ટ્સને લાખોની ફી ભરીને ભણવા જવું પડે એવા મજબૂર કરવાની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આ બાબતે વડોદરા શહેરના ચૂંટાયેલા ધારાસભ્યો કંઈ નથી બોલતા, સાંસદ કંઈ નથી બોલતા, સિટીઝન્સ અવાજ ઉઠાવી રહ્યા છે, તેમની વાતને ગંભીરતાથી નથી લેવામાં આવતી અને સીધી રીતે સરકાર અત્યારે આજુબાજુની યુનિવર્સિટીઝને ફેવર કરવા MS યુનિવર્સિટીનું શિક્ષણનું સ્તર, MS યુનિવર્સિટીની એડમિશન પ્રોસેસ તમામમાં જે દખલગીરી કરી રહી છે એને લીધે આજે અમે આવેદનપત્ર અપાવ્યા છે કે 40% નીચે તમામ વિદ્યાર્થીઓને, લોકલ વિદ્યાર્થીઓને MSમાં એડમિશન મળે અને સાથે કાળો કાયદો જે કોમન યુનિવર્સિટી એક્ટનો છે એ પાછો ખેંચવાનો. લાખો રૂપિયાનો ફાયદો થાય. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે કદાચ એમાં ગરીબ વિદ્યાર્થીઓ તો ભણવાથી, હાયર એજ્યુકેશનથી વંચિત રહી જશે, કારણ કે જેના મા બાપને લાખો રૂપિયાની ફીસ પોસાય નહીં આજુબાજુના યુનિવર્સિટીઝમાં જવા માટે, તે લોકો કદાચ ડ્રોપ લઈને બીજા અન્ય કામે જતા રહેશે. એ રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકારે વડોદરાના ચૂંટાયેલા તમામ સાંસદ, ધારાસભ્યો એને તમામે ગંભીરતાથી વિચારવાની તો અહીંયા રજૂઆત કરી છે, લડત ચાલુ રહેશે.
એડમિશન આપવા મજબૂર ક્યાં સુધી લડત ચાલુ રહેશે? જ્યાં સુધી તમામ વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને એમએસયુમાં સમાવવામાં નહીં આવે ત્યાં સુધી. જી દર્શક મિત્રો, આ હતા કોંગ્રેસના નેતા અમીબેન રાવત. તેઓ દ્વારા જે જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી 40% પર એડમિશન વડોદરા શહેરના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેઓને MS યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળે ત્યાં સુધી તેઓ દ્વારા લડત છે તે આ જ રીતના ચાલુ રાખશે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંદાસ, બાગ ટુડે ન્યૂઝ, વડોદરા.